દસ્યથી વળીને પોતાના દ્રષ્ટા સ્વરૂપમાં પાછા આવો. રમીની 59. ચઢત ચઢાવત ભંડહર ફોરી, મન નહીં જાને કેખરી ચોરી. ચોર એક મુસે સંસારા, બિરલા જન કોઈ બુજન હારા. સ્વર્ગ પતાલ ભૂમિ લેબારી, એકે રામ સકલ રખવારી. સાખી પાહન હે સબ ગયે, બિન ભિયતન કે ચિત્ર. જાસો કીહું મિતાયા, શોધન ભયા ન હિત. ભાવાર્થ કે હઠયોગીઓ પ્રાણાયામ ક્રિયા દ્વારા શ્વાસને બ્રહ્માંડમાં ચડાવે છે અને પોતાને પણ માને છે કે અમે શ્વાસ દ્વારા બ્રહ્માંડમાં ચડી જઈએ છીએ. આ જ સૂથળ રમતમાં તેઓ શરીરરૂપી વાસણને ફોડી નાખે છે અને આ રીતે જીવન પૂરું થઈ જાય છે. તેમનું મન જીવનમાં એ નથી જાણી શકાતું કે આ કોના દ્વારા કરેલી ચોરી છે. અજ્ઞાન એક ચોર છે જે સંસારના બધા લોકોના હૃદયરૂપી ઘરમાં સ્વરૂપ જ્ઞાનરૂપી ધનને ચોરી લે છે. આની પરખ તો કોઈ વિરલો જ કરી શકે છે. સ્વર્ગ પાતાળથી માંડીને ભૂમિ સુધીની પ્રકૃતિની આ ફૂલવાડીમાં એક આપણો આત્મા રામ જ આપણો રક્ષક છે. સ્વરૂપ જ્ઞાન વિના ફક્ત શારીરિક સાધના કરીને સૌએ અવિવેકમાં જ જીવન ખોઈ નાખ્યું. નિરાધાર ચિત્ર બનાવતા એમ તો એમાં શૂન્ય પોતાનું લક્ષ્ય શોધે છે. તેઓ જેમને સાથે મિત્રતા કરી તે ધન તેમનું કલ્યાણકારી ન થયું. આ વ્યાખ્યા કે હઠયોગી પ્રાણાયામ ક્રિયા દ્વારા શ્વાસને બ્રહ્માંડમાં લઈ જાય છે. આના માટે તેઓ મૂલાધાર, સ્વાધીનાષ્ટમ, મણિપુર, અનાહત, વિશુદ્ધિ અને આજ્ઞા ચક્રને ભેદી બ્રહ્મરંધમાં પ્રાણ લઈ જાય છે. તેઓ જણાવે છે કે ત્યારે જીવ પિંડ છોડીને બ્રહ્માંડમાં પહોંચી જાય છે. બ્રહ્માંડમાં સ્થિત જ્યોતિ સ્વરૂપ બ્રહ્મા ભળી જાય છે. ખરેખર તેઓ પ્રાણને જીવ તથા જ્યોતિ ગરમીને બ્રહ્મ માની લે છે. આ રીતે પ્રાણ તથા જ્યોતિની ચમક દમક જે હઠયોગના નામે શારીરિક વ્યાયામનો વિકાર છે તેને જીવ અને બ્રહ્મનું મિલન માની લે છે. આ જ માન્યતા તેમનું જીવન આવી રીતે વીતી જાય છે. પરંતુ તેઓ એ નથી જાણી શકતા કે અમે લોકો યોગના નામે છેતરાયા છીએ. તેઓને તેમના રમૈયા રામ સ્વરૂપનું જ્ઞાન જ નથી. તેઓ એ નથી જાણી શકતા કે પ્રાણ, જ્યોતિ વગેરેના દ્રષ્ટા પોતાનું ચેતન સ્વરૂપ તેમનાથી શ્રેષ્ઠ છે. અજ્ઞાન એક ચોર છે જે સૌના હૃદય ઘરમાં ચોરી કરે છે. આ પણ એક કહેવાની રીત છે. અજ્ઞાન કોઈ સ્વતંત્ર સચૈતન્ય નથી કે જે ચોરી કરે. અર્થ તો એ છે કે પોતાના સ્વરૂપનું જ્ઞાન ન હોવું એટલે વ્યક્તિનું લૂંટાઈ જવા બરાબર છે કે જે પોતાની સત્તા, શ્રેષ્ઠતા નથી સમજતા. તે આમ તેમ ભટકે જ છે. જેનું ધન ચોરાઈ ગયું હોય તે કેટલો દુઃખી હોય છે અને અજ્ઞાન દ્વારા જેમનો આત્મા ચોરાઈ ગયો હોય તેમની શી દશા હશે. હું કોણ છું એની જ જેને ખબર ન હો તે જાણે બધી બાજુથી લૂંટાઈ ગયા છે. પોતાની સત્તા અને શ્રેષ્ઠતાનું જ્ઞાન ન હોવાથી અને પોતાની સત્તામાં પ્રતિષ્ઠ રહેવું એ જીવનની સૌથી મોટી ઊંચાઈ છે.
અને જેને આની જ ખબર ન હોય કે તેમની પાસે શું છે, એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે બિરલા જન કોઈ બુજ ન હારા, આને કોઈ વિરલા જ સમજે છે. સ્વર્ગ પતાલ ભૂખ્ય લે બારી, આપણે જેના પર રહીએ છીએ તે ભૂમિ છે, ભૂમંડળ છે. આની નીચે જે કાંઈ હોય તે પાતાળ છે, અને આની ઉપર જે કાંઈ હોય તે સ્વર્ગ છે. આને આપણે સ્વર્ગ, પાતાળ અને મૃત્યુલોક પણ કહીએ છીએ ને. આ બધું કહેવાની રીત છે. સાર એ છે કે આપણે જે પૃથ્વી પર રહીએ છીએ અને તો આપણે જોઈએ છીએ, પરંતુ આટલું જ કાંઈ બધું નથી. આની ઉપર આપણે આકાશ જોઈએ છીએ તો ઘણા બધા તારાઓ ઝળકે છે, તે પણ કાંઈક આપણી પૃથ્વીની જેમ જ છે. આપણે જે ભૂમિ પર બેઠેલા છીએ, આપણા પગની નીચે ધરતી જ છે, તેની નીચે શું હશે તે આપણે નથી જાણતા. ત્યાં પણ આપણી પૃથ્વીની જેમ જ શૂન્યમાં તારાઓ ઝળકતા હશે. આ બધું મળીને આપણે ક્રમશ સ્વર્ગ, ભૂમિ અને પાતાળ કહીએ છીએ. સ્વર્ગ, ભૂમિ અને પાતાળ તો એક કહેવાની રીત માત્ર થઈ. અર્થ એ છે કે સમગ્ર પ્રકૃતિની આ ફેલાયેલી ફૂલવાડી, આમાં જીવ જ્યાં પણ રહેતો હોય, એકે રામ સકલ રખવારી, એક રામ જ દરેક જગ્યાએ આના રક્ષક છે. આ પણ કહેવાની એક રીત માત્ર છે, કેમ કે જીવ અને રામ બે નથી. આત્મા પરમાત્મા અલગ અલગ માનવા એ જ બહુ મોટી ભૂલ છે. અહીં કહેવું એ જ છે કે વ્યક્તિ ગમે ત્યાં રહે, જીવ ગમે ત્યાં જાય, તેના રક્ષક તેના પોતાના કર્મ જ હોય છે. આપણો આત્મા જ રામ છે. આત્મા જ પોતાનો રક્ષક છે. જો આત્મા સિવાય કોઈ અલગ સર્વસમર્થ રામ માની લેવામાં આવે, તે લોકોની રક્ષા કેમ નથી કરતા? કેટલાક શરીરધારી ગર્ભમાંથી જ અપંગ જન્મ છે. આવી જગ્યાએ સર્વસમર્થન રામની શક્તિ ક્યાં ગઈ? ખરેખર તો તે જીવના કર્મ જ એવા હતા કે તે અપંગ જન્મ્યો. જો તે જીવના કર્મ સારા હોત તો સ્વસ્થ જન્મ્યો હોત. આ આત્મા રામ જ આપણા રક્ષક છે. જો એણે પોતાનું રક્ષણ ન કર્યું હોય, એણે ખરાબ કર્મ કર્યા હશે તો દુઃખ ભોગવવું જ પડશે. બહારના કોઈ કલ્પિત રામ આના માટે કાંઈ પણ મદદ ન કરી શકે. રામ આ જીવ છે, પોતાનો જ આત્મા છે. આ આપણા કર્મોના કર્તા અને વિધાતા છે. એ જેવું કરશે તેવું ભોગવશે. જો એણે ખરાબ કર્મ કર્યા હોય તો બહારના હજારો ભગવાન એને સુખ આપી શકતા નથી, અને જો સારા કર્મ કર્યા હોય તો એને હજારો શેતાન પણ દુઃખ આપી ન શકે. તેથી આપણે ભલે પૃથ્વી પર રહીએ, પાતાળમાં રહીએ કે ઉપર સ્વર્ગમાં અથવા કોઈ બીજા લોકમાં રહીએ, બધી જગ્યાએ બધા સ્થળો પર રામ જ આપણા રક્ષક છે. આપણો અંતરાત્મા જ આપણો આધાર છે. જો આપણે આપણા રામ રૂપને ન સમજ્યા હોય, આપણા કર્મ સુધાર્યા ન હોય, આપણા રામ સ્વરૂપમાં રમતા હોય, તો આપણે બધી જગ્યાએ સુરક્ષિત જ છીએ. ભલે ભૂમિથી માંડીને તે સ્વર્ગ પાતાળ કોઈ પણ ઠેકાણે હોય, પરંતુ પાહન હે સબ ગયે. લોકો તો અવિવેકવશ પથ્થર જેવા બની
સંસારમાંથી જઈ રહ્યા છે. તેઓ ફક્ત હઠયોગ જેવા શારીરિક વ્યાયામથી ઉત્પન્ન થયેલ નાદ, જ્યોતિ વગેરેને પરમાત્મા માની બેસે છે. ભીંત વિના, આધાર વિના વળી કાંઈ ચિત્ર બનાવી શકાય? પરંતુ લોકો આધાર વિના ચિત્ર બનાવી રહ્યા છે. એટલે કે પોતાના આત્માથી અલગ શૂન્યમાં ગમે ત્યાં પરમાત્મા કે રામ શોધી રહ્યા છે. પરંતુ શૂન્યમાં કલ્પિત રામ આપણું પોતાનું ધન ન હોઈ શકે, તે આપણા કલ્યાણકારી ન થઈ શકે. માનસિક તથા શારીરિક વિકારો દ્વારા ઉત્પન્ન થયેલ ભાસ, અધ્યાસ, કલ્પના, અનુમાન વગેરે આપણે આપણું સ્વરૂપ માનવું ન જોઈએ. આપણે જડ દસ્યુઓ છોડીને આપણા દ્રષ્ટા રામમાં સ્થિર થવું જોઈએ. આ રમિનીમાં હઠયોગથી તથા અનેક કલ્પિત અવધારણાઓથી અલગ થઈને સ્વસ્વરૂપ રામમાં સ્થિત થવાનો આપને ઈશારો કર્યો છે.